નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કારગિલ વિજયની રજત જયંતિ નિમિત્તે શૂરવીરોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૌરાણિક શહેર દ્વારકાથી પ્રારંભ થયેલી બાઇક રેલીના જવાનો અમદાવાદ આર્મી કેમ્પમાં વિશ્રામ માટે રોકાયા હતા અને ત્યાંથી તેઓ આગળના ગંતવ્ય સ્થળે જવા માટે રવાના થયા. આ પ્રસંગે યોજિત કાર્યક્રમમાં નેશનલ કેડેટ કોરના એડિશનલ ડાયરેક્ટર મેજર જનરલ રમેશ સણમુગમ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોરના મેજર જનરલ રમેશ સણમુગમે આર્મીના બાઇક સવારોની આગળની યાત્રા શુભ અને સુરક્ષિત બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધ સમયે શહીદ થયેલા જવાનોની શૂરવીરો અને એના પરિવારજનો પ્રત્યેની સંવેદનાને પણ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ શૂરવીરોના બલિદાન ઉપર દેશ હંમેશા ગર્વ કરશે. આ પ્રસંગે બાઇક સવારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના શૂરવીરોના શૌર્ય, પરાક્રમ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેજિમેન્ટ ઓફ આર્ટિલરીએ ઓપરેશન વિજયની સફળતામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ આર્મી કેમ્પના બ્રિગેડિયર, કર્નલ, કેપ્ટન, મેજર, જવાનો, નિવૃત્ત આર્મીમેન, એનસીસીના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો તેમજ શહીદ થયેલા સૈનિકોના પરિજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.